ગોપાલ ઇટાલિયાની જીતથી એક વાત તો સાબિત થઈ ગઈ છે મિત્રો કે તમારી પાસે આખું તંત્ર હોય, તમે 30 વર્ષથી મગધમાં જેમ ધનાનંદનું શાસન હતું એવું તમારું એક ચક્રી અમાનુષી શાસન હોય, તમારી પાસે કાયદો અને વ્યવસ્થા હોય, તમારી પાસે આખો પોલીસ બેડો હોય, તમારી પાસે ચૂંટણી પંચ હોય, છતાં પણ જો તમે લોકોના હૃદય સમ્રાટ ન હોય, તમે લોકોના હૃદયમાં ન વસતા હોય તો તમે ન જીતી શકો. ગોપાલ ઇટાલિયાની જીત ઘણા બધા અર્થમાં, ઘણા બધા સંદર્ભમાં અનન્ય છે, અલગ છે. કેમ કે ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, ચૈતર વસાવા આ ત્રણ યુવાનોએ છેલ્લા 4 વર્ષથી હું જોઉં છું કે ગુજરાતમાં ખરા અર્થમાં વિપક્ષની ભૂમિકા ભજવી છે. કોંગ્રેસ નથી વિપક્ષ. કોંગ્રેસના નેતાઓની કોઈ જ એવો ઉત્સાહ નથી, એમની અંદર એમનું કોઈ નિષ્ઠા નથી પોતાના પક્ષ માટે, પોતાના પક્ષની વિચારધારા માટે કે ગુજરાતની જનતા માટે. પરંતુ આ ત્રણેય યુવાનો તો ગોપાલ ઇટાલિયા જે 3-4 વર્ષથી આપણે જોતા હતા કે એના મત વિસ્તારમાં અથવા તો આખા ગુજરાતમાં રાજુ કરપડા અને એ ત્રણેય યુવાનો ચૈત્ર વસાવા લોકોના મુદ્દે હંમેશા લોકો સાથે ઊભા રહ્યા, સરકાર સામે બાયો ચઢાવી, બિલકુલ નિર્ભીક રહ્યા. કોઈ વાંધો નહીં, આવતા રહો તમતાર. કોઈ પણ પ્રકારે ક્યારેય અને બહુ આપણે જ્યારે એ લોકોને બોલતા સાંભળીએ સરકાર સામે ત્યારે આપણને સહજ લાગે, એમાં કશુંક ચા વાંધો નહીં મંગાવી લો, કોઈ પણ આપણને. પરંતુ હકીકતમાં તંત્ર સામે, સરકાર સામે લડવું ખૂબ જ અઘરું હોય છે. અમે ખુદ 2013માં માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, જેમાં સરકાર અમારા વિસ્તારની જમીન ખેતીલાયક હસ્તગત કરવા માગતી હતી, ત્યારે લડત દરમિયાન અમને ખબર પડી કે સરકાર અને તંત્ર તમારી સાથે શું કરી શકે. અમને જેલવાસ થયો અને અમારા ફોન ટેપિંગથી લઈ અમારા વ્યક્તિગત જીવન ઉપર પણ પ્રહાર થયા. તો બહુ અઘરું હોય છે. રાજ્યના ગૃહમંત્રીને પણ રોકડું પરખાવી દેવું, સરકારને વારંવાર રોકડું પરખાવવું અને લડવું. આના માટે ભીતર 100 હાથી જેવું બળ જોઈએ, સિંહ વૃત્તિ જોઈએ, જે ગોપાલ ઇટાલિયામાં છે. અને ગોપાલ ઇટાલિયાએ છેલ્લા 3 વર્ષ દરમિયાન, 5 વર્ષ દરમિયાન સતત લોકો સાથે ઊભો રહ્યો, એનું જ આ પરિણામ છે, એની જીત. કારણ કે લોકો, જો મેં એક વસ્તુ જોયું, લોકો ગમે તે કહે, લોકો તમને નાસીપાસ કરવાના પ્રયાસો કરે, પરંતુ તમે જો ખરા અર્થમાં લોકો સાથે જોડાયેલા રહો, લોકોના પ્રશ્નોમાં એમની સાથે જોડાયેલા રહો, તો લોકો ભૂલતા નથી. એ ભલે ભાજપના નેતાઓની સભાઓ જંગી થઈ, બધી મોટી વાતો થઈ, જયેશ રાદડિયા આવ્યા, અહીંથી CR પાટીલથી લઈને બધું જ આખું મંત્રીમંડળ ઉતર્યું, અમિત શાહ જેવા લોકો પણ ત્યાં ગયા, પરંતુ અંતે લોકોને, તમે લોકોનું કામ કર્યું હોય તો લોકો, આજે ભારતના લોકોમાં કૃતજ્ઞતાનો ગુણ છે. તો 4-5 વર્ષ દરમિયાન જ્યારે આ ભાજપના નેતાઓ, સ્થાપી હિત જેવા, સત્તાના મદથી ભકેલા ધનાનંદ જેવા ભાજપના નેતાઓ જ્યારે સૂતા હતા, પ્રજાની સાથે ન હતા, વધુ પડતા આત્મવિશ્વાસમાં હતા, ત્યારે ગોપાલ ઇટાલિયા હંમેશા પ્રજાની પડખે રહ્યા. એટલે એ પ્રજાની પડખે રહ્યા એટલે જીત થઈ. તમને ગમે એટલું સારું બોલતા આવડતું હોય, તમે ગમે તેવા મોટી વાતો કરતા હોય, પણ પ્રજાના પડખે રહો તો જ જીત મળે. એટલે લોકો કૃતજ્ઞતા ભૂલતા નથી, લોકો કૃતજ્ઞ છે. એ ગોપાલ ઇટાલિયાની જીતથી એ સાબિત થઈ જાય છે. ધન્યવાદ. ચેનલ નવી છે, બીજો ત્રીજો જ વિડીયો અપલોડ કરી રહ્યો છું. જો આ વિડીયો અલ્ગોરિધમમાં તમારા સુધી પહોંચે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ લોકો સુધી પહોંચાડો, મારું ઉત્સાહવર્ધન કરો. કેમ કે હજુ યુટ્યુબ એની અલ્ગોરિધમમાં લેશે નહીં, પણ કદાચ તમારા સુધી પહોંચે તો પ્લીઝ સબસ્ક્રાઈબ, સપોર્ટ મી. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.